સ્વાગત છે। મોરબી બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું। મોરબી બાર એસોસિએશનની વર્ષ 2024-25ના વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી શનિવારે યોજાઈ હતી, જેમાં નોંધાયેલા કુલ 552 માંથી 492 સભ્યોએ મતદાન કર્યું હતું અને મોડી સાંજે મતગણતરી કરવામાં આવી હતી। તેનું પરિણામ જાહેર થયું છે, જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરિયા, ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચણિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા। આ બાબતે વાત કરીએ તો મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે જાડેજા જીતેન્દ્રસિંહ રાણુભા, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ અને સોરિયા ચેતન પ્રાણજીવનભાઈ, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અગેચણિયા જીતેન દિલીપભાઈ, બુખારી રઝાક મિયા, અબ્બાસ મિયા, જોશી મનીષ બળવંતરાય અને પરમાર દેવજીભાઈ બીજલભાઈએ ફોર્મ ભર્યા હતા, જ્યારે સેક્રેટરી પદ માટે ભાવેશભાઈ ભટ્ટ અને ખુમાણ અશોક કુમારે ફોર્મ ભર્યા હતા। જોઈન્ટ સેક્રેટરી પદ માટે કણઝારિયા ચિરાગ વિનોદભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ અને શેરશ્રિયા ધવલકુમાર ધરમશીભાઈએ ફોર્મ ભર્યા હતા। કારોબારી પદ માટે ગોલતર રાહુલ નવઘણ, કાટિયા પ્રદીપ કાંતિલાલ, પરમાર કરમશી ધનજીભાઈ, સંધાણી મોનિકા નિર્મલભાઈ અને ઝીંઝુવાડિયા કુલદીપ મહાદેવભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં 2 વાગે ચૂંટણી પૂરી થયા પછી તેની મતગણતરી હાથ ધરી હતી અને તેનું પરિણામ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું, જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરિયા, ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચણિયા, સેક્રેટરી તરીકે અશોકભાઈ ખુમાણ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ચિરાગ કણઝારિયા વિજેતા જાહેર થયા હતા। ત્યારે કારોબારી તરીકે પરમાર કરમશી, સંધાણી મોનિકા અને ગોલતર રાહુલ તેમજ મુછડિયા કમલાબેન મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી પામ્યા છે।